2020માં એડવાન્સ્ડ ડાયાબિટોલોજિસ્ટ તરીકે પસંદગી પામનાર ડોક્ટર મલય પારેખ હવેથી ડાયાબિટીસ અને ઓબેસિટી માટેની અત્યાધુનિક સારવાર આપવા રાજકોટના આંગણે શનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર ખાતે મળી શકશે, જ્યાં તમામ પ્રકારના ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2નું મેનેજમેન્ટ, ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ મેનેજમેન્ટ, નિષ્ણાંત ડાયટેશિયન દ્વારા ડાયટ મેનેજમેન્ટ, બ્લડ શુગર મોનિટરિંગ માટે અત્યાધુનિક ટેકનોલોજી તથા ડાયાબિટીસની ચેતાતંતુ ઉપર થતી અસરોની તપાસ વગેરે સુવિધાઓથી સેન્ટર સજ્જ છે. મારું નામ છે ડૉક્ટર મલય પારેખ, ડાયાબિટોલોજિસ્ટ એન્ડ ઓબેસિટી કન્સલ્ટન્ટ એટ સનાયા ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી સેન્ટર રાજકોટ. આજે હું તમને જણાવીશ ડાયાબિટીસ શા માટે આટલું વધી રહ્યું છે. કેમ કે અત્યારે ડાયાબિટીસ વિશ્વમાં અત્યારે બીજા નંબરે છે આપણે ઇન્ડિયા, અને જે સ્પીડે વધી રહ્યું છે એકોર્ડિંગ ટુ IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના મુજબ 2045 સુધીમાં ઇન્ડિયા વિશ્વમાં પહેલા નંબરે થઈ જશે. તો એના માટે અમે નિયમિતપણે બધું રિસર્ચ ને સંશોધન કરતા હોય છે શા માટે આટલું વધી રહ્યું છે. તો આ વખતે 2023 દરમિયાન તો જે અમે બધું રિસર્ચ અને જે અમે યોગદાન આપેલું હતું તો એના માટે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તો એના માટે થોડી તમને જણાવીશ કે ફેલોશિપ ઇન ઇન્ડિયન સોસાયટી ઓફ હાઇપરટેન્શન ફિશ કે જે બહુ જ ઓછા મર્યાદિત ફિઝિશિયનને આખા વર્ષ દરમિયાન મળતી હોય છે. તો આ વખતે ફિશ સોસાયટી દ્વારા એ મેઇન મુખ્ય પદવી મળેલી છે. બીજું, અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન એટલે કે ACP દર વર્ષે એક અર્લી કેરિયર ફિઝિશિયન એવોર્ડ આપવામાં આવતો હોય છે કે જે લોકો આખા વર્ષ દરમિયાન ડાયાબિટીસ, બ્લડ પ્રેશર દરમિયાન બહુ જ મોટા પ્રમાણમાં કામગીરી કરેલી હોય છે અને લોકોને એટલા એમાંથી એને પ્રિવેન્ટ કરેલા હોય છે. તો એ અર્લી કેરિયર ફિઝિશિયન ACP એવોર્ડ આ વખતે મળેલો છે. એના ઉપરાંત જોઈએ તો EASD એટલે કે યુરોપિયન એસોસિએશન સ્ટડી ફોર ડાયાબિટીસ જે વિશ્વની વન ઓફ ધ બેસ્ટ સોસાયટી છે ડાયાબિટીસ માટેને રિસર્ચ માટેને. તો એના દરમિયાન 2 કોર્સ થતા હોય છે. એક હતો કે DZD એટલે કે ડાયાબિટીસ જર્મન સેન્ટર ફોર રિસર્ચ. આખા વિશ્વમાં એ લોકો 70થી 80 ડૉક્ટરને સિલેક્ટ કરતા હોય છે કે જે લોકો આખા વર્ષ દરમિયાન ડાયાબિટીસ રિસર્ચ કરતા હોય છે. અને તો આ વખતે અમે એક સ્પેશિયલ રિસર્ચ પેપર બનાવ્યું હતું કે શા માટે ડાયાબિટીસ ઇન્ડિયામાં વધી રહ્યો છે અને કઈ કઈ દવાથી, કઈ કઈ પરેજીથી ઇન્ડિયન સેટિંગ્સમાં એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો એ રિસર્ચ પેપર ત્યાં અમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ લેવલે સિલેક્ટ અને ત્યાં અમે પ્રેઝન્ટ કરેલું હતું અને બહુ મોટી સિદ્ધિ આપણને હાંસલ થયેલી હતી. એનાથી ઉપરાંત કે જે યંગ સાયન્ટિસ્ટ રિસર્ચ કોર્સ થતો હોય છે ESD, તો એમાં વિશ્વમાં પહેલી વખત અને એમાંય સ્પેશિયલી એશિયામાંથી અને એમાંય આપણે રાજકોટમાંથી આ વખતે મારું નામ સિલેક્ટ થયેલું હતું. એમાં સ્પેશિયલ અમે ડાયાબિટીસ અને ઓબેસિટી ઉપર એક સ્પેશિયલ રિસર્ચ પેપર બનાવેલું હતું કે શા માટે સૌરાષ્ટ્રમાં અને સ્પેશિયલી રાજકોટમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં પણ ડાયાબિટીસ કેમ એટલું વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ પેપર અમે સ્પેશિયલી આખા વિશ્વમાંથી 12 ડૉક્ટર સિલેક્ટ થયા હતા અને આ વખતે ઓનલી એશિયામાંથી એકમાત્ર ડૉક્ટર હું સિલેક્ટ થયેલો હતો. અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કોટલેન્ડ એટલે કે ગ્લાસગો ખાતે અમે પેપર પ્રેઝન્ટ કરેલું હતું અને ત્યાં બહુ જ નવા રિસર્ચને બધું જાણવા મળ્યું હતું ને મોટી સિદ્ધિ હાંસલ થયેલી છે. તદુપરાંત અનેક ડાયાબિટીસ નેશનલ લેવલે અને લોકલ લેવલે CME કરી અહીંના ડૉક્ટર અને પેશન્ટને એટલા અમે લોકોને જાગૃત કર્યા હતા અને અવેરનેસ કરી છે કે એના માટે 2 સ્પેશિયલ એવોર્ડ કે સ્પેશિયલી બેસ્ટ સૌરાષ્ટ્રના ડાયાબિટોલોજિસ્ટ અને ઓબેસિટી ફિઝિશિયન ટોપ સર્ટિફાઈડનો એવોર્ડ મળેલો છે. અને હજી 2024ના શરૂઆતમાં 2 વીક પછી સ્પેશિયલી એવોર્ડ કે જે લોકો આખા વર્ષ દરમિયાન તમારી પ્રવૃત્તિ જોઈ દરેક સ્ટેટમાંથી એક એવોર્ડ આપવામાં આવતા હોય છે. અને ભારતની સૌથી મોટામાં મોટી ડાયાબિટીસ સોસાયટી RSSDI અને ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી ભુવનેશ્વર ખાતે જે સૌથી મોટી કોન્ફરન્સ થવામાં આવે છે એમાં એ લોકોએ 10 રાજ્યમાંથી 10 ડૉક્ટર સિલેક્ટ કરેલા છે ડાયાબિટીસના હેલ્થકેર પ્રોફેશનલ એજ્યુકેશન માટે. અને આ વખતે મારું નામ એમાં નોમિનેટ થયેલું છે અને એ મોટો એવોર્ડ મળવાનો છે. અને હજી ભવિષ્યમાં પણ અમારું એ જ ચાલુ રહેશે કે જેમ આ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે ને શા માટે વધી રહ્યા છે અને આપણે શું ધ્યાન રાખશું તો આ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલમાંથી આપણે બચી શકશું. અને આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે ને સાથે એ બધું ઓબેસિટી સાથે કનેક્ટેડ છે. તો જો આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ને બધામાં ધ્યાન રાખશું તો ઓટોમેટિક ઓબેસિટી પ્રિવેન્ટ થઈ શકશે. અને ઓબેસિટી જશે તો આ જે બધાય જે રિવર્સ ડિસીઝ છે તે એમાં પણ આપણને સારું રહેશે. અને આ બધાને લીધે જ અત્યારે નાની ઉંમરમાં જે આપણે જોવા રહીએ છીએ હૃદય રોગનો હુમલો થઈ જતો હોય છે અથવા પેરાલિસિસ થઈ જતું હોય છે તો એમાંથી આપણે બચી શકશું. તો બને એટલું અમે રિસર્ચ કરીને સૌરાષ્ટ્રની જનતા અને સ્પેશિયલી રાજકોટના લોકોને અમે જાગૃત કરશું અને શું ધ્યાનમાં રાખવું અમે રિસર્ચ કરી અને તમને બને એટલું જણાવતા રહીશું જેથી કરીને ભવિષ્યમાં પણ આપણે ક્વોલિટીવાળી લાઈફ જીવી શકીએ
અને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને ઓબેસિટીથી આપણે દૂર રહી શકીએ. થેન્ક યુ.